હતી મારી મહિને, બરાબર. ક્યારેક 18,000 થાય, હીરાવાળા આપણને બધાને ખબર જ હોય કે કોક મહિને 15,000 થાય, બરાબર, કોક મહિને 19,000 થાય. એવી રીતના બધું જે ચાલતું હતું ને એ અત્યારે મારે રોજની આવક ચાલુ થઈ ગઈ. કહેવાય છે ને કે કાશીનું મરણ અને સુરતનું જમા તે વિશ્વવિખ્યાત છે. ત્યારે આ સૂત્રને સાર્થક કરતા ગારિયાધારના વતની કે જેઓ ખૂબ જ મહેનત કર્યા બાદ આજે વાસુભાઈએ તેમના માત્ર વડાપાવ વેચી કરી રહ્યા છે લાખોની કમાણી. સુરત શહેરમાં ખાણીપીણી બાબતે ખૂબ જ આગળ છે, ત્યારે સુરતીઓ પણ ખાવા પીવામાં ખૂબ જ શોખીન જોવા મળે છે. ત્યારે આ વાત કરીએ તો સુરતના અનેક પ્રકારના નાના મોટા ખાણીપીણીને લઈને સ્ટોલો તેમજ દુકાનો અને હોટલો ચાલતી હોય છે અને તે ખૂબ જ એવું સારું એવું નામ કરી રહ્યા છે. ત્યારે એમાંના એક વાસુભાઈ કે જેઓ માત્ર વડાપાવ વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અમુક વર્ષ પહેલા જેટલા તે મહિને કમાવી રહ્યા હતા, આજે તેમના ધંધામાં એટલી સફળતા મળી છે કે આજે તેટલું જે મહિને કમાઈ રહ્યા હતા આજે એ દિવસે કમાઈ રહ્યા છે. મારું નામ વાસુભાઈ મનસુખભાઈ સુહાગિયા છે. મારું ગામ ગારિયાધાર છે અને ભાવનગર જિલ્લો, બરાબર. ત્યાં ગારિયાધારની અંદર હું ભણ્યો હતો ધોરણ 7 સુધી, બરાબર. 7 ચોપડી ભણ્યો, પછી 15 વર્ષનો થયો ને ત્યારથી હું સુરતમાં આવેલો છું. એટલે અહીંયા આવીને પછી છે ને હું હીરામાં કામ કરતો હતો. એટલે પહેલાં માનો કે હીરાની અંદર વસ્તુ એવી છે કે આપણે 6-7 મહિના સારું હોય, 8 મહિના સારું હોય, તો વાહેના 4 મહિના પાછા 3 મહિના 4 મહિના થોડા ખરાબ હોય એમ. તો એ અમારા દેશના મારા પપ્પા ને મમ્મી પપ્પાની બધા દેશમાં રહેતા. પછી એ લોકો અહીંયા લઈને આવ્યો. એટલે અહીંયા લઈને આવ્યો ને મારું બધું રેડી ચાલતું હતું. આપણે હીરા ધસતા હોય એટલે હીરામાં આપણને હીરા રત્ન કલાકારને એટલી તો ખબર જ છે કે ખાઈને ખાવાનું જ થાય, એમાં કોઈ વસ્તુ બીજી થવાની નથી, બરાબર. પછી મને કમરનો દુખાવો થઈ ગયો. કમરનો દુખાવો થયો પછી 8 મહિના સુધી હું ઘરે ને ઘરે જ હતો. પછી મોબાઈલમાં હું આ વિડીયા જોતો હતો, જે આપણે ખાણીપીણીના વિડીયા બધા આવે છે. એટલે વિડીયા જોતા જોતા મને એક વસ્તુ યાદ આવી. તો મેં કીધું મને બધું રસોઈ બધી ફાવતી હતી, બરાબર. એટલે મને એમ થયું કે હું કાંઈક એવું કામ કરું કે જેથી કરીને હીરામાંથી મારો છુટકારો, હીરામાંથી હું નીકળી જાઉં અને રોજની આવક ચાલુ થાય ને, રોકડીયો ધંધો, એવું વિચાર્યું મેં, બરાબર. 8 મહિના સુધી મારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારી પાસે પૈસા નહોતા દવાખાને જવાના. પછી મેં ગમે એમ કરીને ઉસીના પૈસા કરીને મેં આ ટેમ્પો લીધો અને વિડીયા જોઈને મને ખાલી એટલું એમ મનમાં એટલું થયું કે સુરતની અંદર અલગ વસ્તુ લાવવું એમ. તો વડાપાઉં તો બધી જગ્યાએ મળે છે. પછી વડાપાઉંની અંદર પણ વેરાયટી અને ક્વોલિટી, બરાબર. તો જેથી કરીને મેં ટેમ્પો એટલા માટે લીધો કે દુકાનનું ભાડું આપણે ભરી શકીએ એવી પોઝિશન નહોતી. એટલે ટેમ્પો લીધો. મેં કીધું આપણે રોડ ઉપર ઊભા રહીને આપણે ધંધો કરીએ તો મેં કીધું ભાડું આપણે ન ભરવું પડે, લોકોને આપણે સારું એવું ખવડાવીએ શકીએ. તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુનું ધ્યાનમાં રાખીને મેં આ કામ ચાલુ કર્યું વડાપાઉંનું. અને મારા પાઉં પણ આમ તમે જોવો ને તો ખાલી ઉપર તલ છે એવું ન જોવો. મારું બ્રેડ છે ને બધાય કરતાં યુનિક છે. તમે આમ ખાઓ ને ખાલી બટરમાં ફ્રાય કરીને તમે ખાઓ ને તો એકદમ તમારા ગળા નીચે ઉતરી જાય, બરાબર. લોટથી માંડીને બધી વસ્તુ હું A1 ને મસ્ત વસ્તુ વાપરું છું. હીરાની અંદર હું 18,000 રૂપિયાનું 17, 18, 19 એટલું કામ કરતો હતો, બરાબર. અને અત્યારે હું જે આ બિઝનેસ મેં નાનેથી જ ચાલુ કર્યો હતો અને લોકોને એટલો પસંદ આવ્યો ને, બરાબર. આજે એક વ્યક્તિ નાસ્તો કરીને જાય ને તો 4 વ્યક્તિને લઈને આવે કે હાલ તને હું એક અલગ વસ્તુ ખવડાવું વડાપાઉં, બરાબર. તો એ 4 જણાને લઈને આવે. એના જ કારણે હું આજે જે મહિને કમાતો હતો ને એટલું હું રોજનું કમાવાનું ચાલુ થઈ ગયું.